નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે। મિત્રો, 2025-26 માટે નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોને ફરી 2026-27ના સત્ર માટે રિન્યુ કરવાની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। મિત્રો, અહીં 5700 એટલે કે 5700 જ્ઞાન સહાયકો માટે એક ખુશીના સમાચાર છે। જ્ઞાન સહાયકોને 2026 જૂનથી ફરી રિન્યુ કરવામાં આવશે। ચાલો આપણે આ રિન્યુ કરવા માટેનો જે પરિપત્ર ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તે અહીં જોઈએ। કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, બીજો માળ, સેક્ટર 19, ગાંધીનગર, ગુજરાત રાજ્ય, પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરી તમામને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે। અહીં લખ્યું છે કે વિષય જ્ઞાન સહાયકોના રિન્યુ કરવા બાબત અહીં ઠરાવ જે કરવામાં આવ્યા છે તે સંદર્ભમાં તમને આપવામાં આવ્યા છે। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના ઉક્ત સંદર્ભના ઠરાવથી રાજ્યની સરકારી તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વર્ષ 2023-24 થી શરૂ કરેલ છે। સંદર્ભદર્શી પત્ર 2 ની શરત નંબર 3.5માં જણાવ્યા મુજબ જ્ઞાન સહાયકોની કામગીરીનો કરાર મહત્તમ 11 માસનો રહેશે। દર વર્ષે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આ કરાર આપોઆપ રદ થયેલ ગણાશે। શૈક્ષણિક વર્ષ દરમિયાન ગમે ત્યારે જ્ઞાન સહાયક સેવામાં જોડાયેલ હશે તો પણ તેઓને કરાર જે તે શૈક્ષણિક વર્ષના છેલ્લા દિવસે આપોઆપ રદ થયેલ ગણાશે તેની જોગવાઈ થયેલ છે। એ ઉક્ત જોગવાઈ મુજબ હાલ તમામ જ્ઞાન સહાયકોનો કરાર રદ થયેલ હોય શૈક્ષણિક વર્ષ 2026-27 માટે એક પણ જ્ઞાન સહાયક કાર્યરત નથી। વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઈ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં સુધી કાયમી શિક્ષકો કે નવા જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈક્ષણિક વર્ષ 2025-26માં કાર્યરત હતા તે જ્ઞાન સહાયકોને કરાર રિન્યુ કરવા અંગે સંદર્ભ 3ની મળેલ મંજૂરી અન્વયે આપના જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26ના જ્ઞાન સહાયકોને ફરજ બજાવતા જ્ઞાન સહાયકોના કરાર રિન્યુ કરવામાં આવશે। તો મિત્રો, આ દરેક ગુજરાતના જિલ્લાઓના શિક્ષણ અધિકારીઓને મોકલવામાં આવેલો પત્ર છે। નાયબ નિયામક માધ્યમિક કમિશનર શાળાઓની કચેરી, ગાંધીનગર દ્વારા આ પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે। આ દરેક જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરીઓને મોકલી આપવામાં આવેલો છે। હવે મિત્રો, આ જે પરિપત્ર થયો છે તે બાબતે આજના એક દૈનિક પત્રમાં આપવામાં આવેલા સમાચારને પણ અહીં આપણે જોઈએ। કાયમી શિક્ષકો અને નવા જ્ઞાન સહાયકોના અભાવે ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં અંતે ગત વર્ષના 5700 જ્ઞાન સહાયકોને કરાર રિન્યુ। આ અમદાવાદ વિભાગનું પ્રકાશિત દૈનિક પેપર છે તેના આ સમાચાર છે। નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે અને સરકારી તેમજ ગ્રાન્ટેડની ધોરણ 9 થી 12ની સ્કૂલોમાં પૂરતા કાયમી શિક્ષકો પણ નથી કે જ્ઞાન સહાયકો પણ નથી। ત્યારે અંતે સરકારે ગત વર્ષના જ્ઞાન સહાયકોની મુદતમાં વધારો કરી દીધો છે। 5700 થી વધુ જ્ઞાન સહાયકોનો 11 માસનો કરાર પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ હવે નવા જ્ઞાન સહાયકો ન આવે ત્યાં સુધી ચાલુ રાખવા નિર્ણય કરાયો છે। હાલમાં સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં એક પણ જ્ઞાન સહાયક ન હોવાથી સરકારે કરાર રિન્યુ કર્યા। સરકારના શિક્ષણ વિભાગ હેઠળની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા અંદાજે 5700 જેટલા જ્ઞાન સહાયકોને રિન્યુ કરવાનો સત્તાવાર પરિપત્ર કર્યો છે, જે મિત્રો આપણે પ્રથમ જોયું। એટલે કે હયાત જ્ઞાન સહાયકોને રિન્યુ કરવામાં આવ્યા છે, પરંતુ શિક્ષકો જ નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાના નામે શૂન્ય છે। કારણ કે નિવૃત્તિના લીધે ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ નથી ત્યાં સુધી વિદ્યાર્થીઓ શિક્ષકોથી વંચિત રહેશે। સમયસર શિક્ષકો ન આપી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પાટિયા પાડવામાં ખુદ શિક્ષણ વિભાગ જ જવાબદાર હોવાની સ્કૂલ સંચાલકોની ફરિયાદ છે। કારણ કે વર્ષમાં 2 વખત મે અને ઓક્ટોબર મહિનામાં શિક્ષકો નિવૃત્ત થયા હોય છે, જેની વિગતો એડવાન્સમાં શિક્ષણ વિભાગ પાસે ઉપલબ્ધ હોય છે। આ સંજોગોમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય એ પહેલા જ્યાં કાયમી શિક્ષકો ઉપલબ્ધ નથી ત્યાં કરાર આધારિત જ્ઞાન સહાયકો નિમવાની પ્રક્રિયા શરૂ કરવી પડે। પરંતુ અહીં ગુજરાતના શિક્ષણ વિભાગમાં તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે।
આ વર્ષે રાજ્યમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છતાં ધોરણ 9 થી 12ના જ્ઞાન સહાયકો અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નહીં, જેને લઈ રાજ્યભરમાં રોષ ફેલાતા હવે આજે રિન્યુ કરવાનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જે સ્કૂલ શરૂ થઈ તેના આગળના દિવસે પણ થઈ શકતો હતો. એ સિવાય જો નિવૃત્તિના લીધે જગ્યાઓ ખાલી પડી છે એવી શાળાઓમાં શિક્ષકની હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે હાલ તો ધોરણ 9 થી 12ની સરકારી ગાંઠેડ શાળામાં જ્યાં સુધી નવા જ્ઞાન સહાયકો ના આવે ત્યાં સુધી વર્ષના જ 5700 જેટલા જ્ઞાન સહાયકોની હંગામી નોકરી ચાલુ રહેશે. તો મિત્રો, આ એક દૈનિક પત્રમાં પ્રકાશિત કરવામાં આવેલા આ સમાચાર છે જે આપણે અહીં જોયા. હવે અહીં ધોરણ 9 થી 12માં જે 2025-26માં જ્ઞાન સહાયકો સેવા આપતા હતા તેમને રિન્યુ કરી અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની આ માહિતી છે. તો મિત્રો, આ હતી 5700 જ્ઞાન સહાયકો માટે એક મહત્વના અને ખુશીના સમાચાર છે, જેમને જૂન 2026થી ફરી રિન્યુ કરવા માટેનો સરકારે પરિપત્ર જારી કરી દીધો છે. અને જે મિત્રો જ્ઞાન સહાયકમાં નોકરી કરતા હતા તેમણે પોતાના જિલ્લામાં શિક્ષણ અધિકારી શ્રીની કચેરીએ આ બાબતેની માહિતી લઈ લેવા વિનંતી કરવામાં આવે છે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવતો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.